વિશ્વાસ ચેરિટેબલ ટ્રસ્ટ ખંભાળિયા દ્વારા અતિભારે વરસાદથી ગેમની આજુબાજુ વરસતા ગરીબ પરિવારને તાલપત્રી અને મચ્છરદાંડીનું વિતરણ કરાયું. ખંભાળિયાની સેવા સંસ્થા વિશ્વાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હાલ વરસાદી માહોલમાં રોગચાળો વકર્યો છે, ત્યારે મચ્છરદાંડી અને ગરીબ પરિવારોને તાલપત્રીનું વિતરણ કરાયું, જેમાં ટ્રસ્ટના પ્રમુખ દીપ્તિબેન સાથે સભ્યો જોડાયા હતા. વિશ્વાસ ચેરિટેબલ ટ્રસ્ટ ખંભાળિયા દ્વારા અતિ ભારે વરસાદથી ગેમની આજુબાજુ વસતા ગરીબ પરિવારને તાલપત્રી અને મચ્છરદાંડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખંભાળિયાની સેવા સંસ્થા વિશ્વાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હાલ વરસાદી માહોલમાં રોગચાળો વકર્યો છે, ત્યારે મચ્છરદાંડી અને ગરીબ પરિવારને તાલપત્રીનું વિતરણ કરાયું હતું, જેમાં ટ્રસ્ટના પ્રમુખ દીપ્તિબેન સાથે સભ્યો જોડાયા. દેવભૂમિ દ્વારકામાં હાલમાં વધુ વરસાદ પડતા અને હાલમાં જે ચાંદીપુરા રોગ જે છે, નાના નાના બાળકોમાં જે રોગ વધારેમાં વધારે ફેલાય છે, આ રોગને અટકાવવા માટે ખંભાળિયાની એક સેવા સંસ્થા એટલે કે વિશ્વાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ તાલપત્રી અને મચ્છરદાંડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે પાછળ સેવા વસ્તી છે અને ઝૂંપડપટ્ટી વિસ્તાર છે, ત્યાં તાલપત્રી અને નાના નાના જે બાળકો છે એ બાળકોને પણ મચ્છરદાંડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ આ ટ્રસ્ટ દ્વારા અલગ અલગ વિસ્તારમાં જઈ અને આ મુહિમ ચલાવવામાં આવે છે અને લોકો પણ જાગૃત થાય અને આ જે અત્યારે રોગ છે એની સામે લડવા માટે મચ્છરદાંડીનો ઉપયોગ કરે વધારેમાં વધારે આ ટ્રસ્ટ દ્વારા લોકોને વધારેમાં વધારે જાગૃત કરવામાં આવે છે. જય હિન્દ. મારું નામ કંજારિયા દીપ્તિબેન વિજય છે. વિશ્વાસ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવીએ છીએ અમે. એમાં હું પ્રમુખ તરીકે ફરજ બજાવું છું. જે અત્યારે ચાંદીપુરા વાયરસ નીકળેલો છે, એમાં જે નાના નાના બાળકો છે એને મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવેલું છે, જેથી રોગ ફેલાતો અટકાય. અને જે ઝૂંપડપટ્ટી વિસ્તાર છે એને અમે તાલપત્રીનું પણ વિતરણ કરી અને એનો બચાવ કરી રહ્યા છીએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા.